સુરतથી પાલિકાના પ્લોટમાંથી માટી ચોરી કૌભાંડનો પર્દાફાશ। પોલીસે માટી ચોરી કરતા આરોપીની ધરપકડ કરી। પાલ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદે ખોદકામ કરી માટી ચોરી કચરો હટાવવાના બહાને માટી ચોરી કરવામાં આવી રહી હતી। ચોરી કરેલી માટી ખાનગી બાંધકામની સાઇટ પર વેચતા હતા। પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી અન્ય સંડોવાયેલા આરોપીની તપાસ આરંભી છે। પોલીસે 2 જેસીબી 5 ટ્રક સહિત 1.60 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ એસપી રિંગ રોડ પર વધુ એક આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થયો। અંદાજે 58 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ 3 માળના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર અને આઉટડોર રમતોની સુવિધાઓ, લાઇબ્રેરી, જીમ અને કેફેટેરિયા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। અહીં અમદાવાદનું સૌથી મોટું ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન આગામી સમયમાં કરવામાં આવશે। વેલ્થ ગેમ્સની તૈયારી માટે તૈયાર થઈ રહ્યું છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ચૂક્યું છે, જેનું લોકાર્પણ ટૂંક જ સમયમાં થશે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેવું હશે તે આપને બતાવી રહી છું। વસ્ત્રાલ એસપી રિંગ રોડ ઉપર ખાસ કરીને 43,890 ચોરસ મીટરમાં બનાવેલું આ અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને આપ જોઈ રહ્યા છો કે જ્યાં વિશેષ સુવિધાઓ હશે। રમતવીરો પ્રેક્ટિસ કરી શકે તે માટે ખાસ કરીને અહીં રનિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે અને ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે। સાથે જ આપ જોઈ રહ્યા છો કે ફૂટબોલ ગ્રાઉન્ડમાં સ્પ્રિંકલ સિસ્ટમ માટે પાણી છાંટવાની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે ફૂટબોલ ગ્રાઉન્ડની ચારે બાજુ 400 મીટરનો ગ્રાસી રનિંગ ટ્રેક છે તે બનાવવામાં આવ્યો છે। એટલું જ નહીં, ચોમાસાના પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે। સ્ટ્રોમ વોટર લાઇન દ્વારા ખાસ કરીને ચોમાસાના પાણીનો નિકાલ પણ થઈ જશે। આ બાજુમાં જુઓ તો અહીં સિન્થેટિક લોંગ જમ્પ ટ્રેક છે તે બનાવવામાં આવ્યો છે, જેથી કરીને ખાસ કરીને જે રમતવીરો છે તેમની માટે અત્યધન સુવિધા છે તે અહીં મળી શકશે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે આગામી સમયમાં। આપને એ પણ જણાવી દઈએ કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આઉટડોર અને ઇન્ડોર સુવિધાઓ પણ આપવામાં આવી છે। આપે જે જોઈએ આઉટડોર સુવિધા છે। ઇન્ડોર સુવિધાની વાત કરવામાં આવે તો ઇન્ડોર સુવિધાની અંદર ટેનિસ કોર્ટ સાથે જે લોંગ જમ્પ, ટ્રિપલ જમ્પ અને પાર્કિંગ એરિયા સહિતની જે આઉટડોર સુવિધાઓ તો છે, પરંતુ ઇન્ડોર સુવિધાની અંદર ખાસ કરીને લાઇબ્રેરી બનાવવામાં આવી છે। ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર અલગ અલગ સ્પોર્ટ્સ રમી શકાય તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવામાં આવશે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ખાસિયતોની વાત કરીએ તો સ્પ્રિંકલર સિસ્ટમ સાથે પાણી છાંટવાની વ્યવસ્થા તેમજ બાજુમાં સિન્થેટિક લોંગ ટ્રેક જમ્પ પણ તૈયાર કરવામાં આવ્યો છે। કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર ઇન્ડોર ટેબલ ટેનિસ રૂમ, પ્રથમ માળે જીમ સાથે સ્ટીમ, સોના અને જકુજી, બીજા માળે બેડમિન્ટન, વોલીબોલ અને બાસ્કેટબોલ હોલ અને ત્રીજા માળે 176 લોકો માટે બેઠક વ્યવસ્થા કરાઈ છે। આ ઉપરાંત પણ ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે। 2030ની અંદર આ કોમનવેલ્થ ગેમ યોજાશે। એવી રીતે અલગ અલગ રમતો અને લોકો રમત પ્રત્યે રુચિ વધે એ રાતે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ એક્શન લેવામાં આવી રહ્યા છે। યુવાનો રમતગમતના મેદાનમાં પોતાનો પરસેવો પાડે અને ભારતમાં પોતાનું યોગદાન નોંધાવે એ માટે ફૂટબોલ ગ્રાઉન્ડ વસ્ત્રાલ ખાતે તૈયાર કરવામાં આવ્યું છે। દ્વારકાના શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્યએ પ્રયાગરાજમાં જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સાથે થયેલી ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી। ખેડા સ્થિત શંકરાચાર્ય નગરની મુલાકાત દરમિયાન તેમણે પ્રતિક્રિયા આપી। સ્વામીજીએ સંતો અને બ્રાહ્મણ બટુકો સાથે થયેલા ગેરવર્તનને અપમાન ગણાવી પ્રશાસનના વલણ પર રોષ વ્યક્ત કર્યો। તેમણે ગંગા, નર્મદા અને ત્રિવેણી સંગમમાં સ્નાન દરેક હિન્દુ અને સંતનો ધાર્મિક અધિકાર હોવાનું જણાવ્યું। પ્રયાગરાજ પ્રશાસને ક્ષમા માંગી શંકરાચાર્યજીને સંપૂર્ણ સન્માન સાથે પવિત્ર સ્નાન કરાવવાની માંગણી કરી હતી। स्नान करने के लिए ज्योतिष पीठाधीश्वर जगत गुरु शंकराचार्य जी जा रहे थे। उनके साथ 100-200 लोग उनके भक्त थे। बटुक ब्रह्मचारी भी थे, विद्यार्थी भी थे। तो हिंदू धर्म की पहचान क्या है? शिखा और सूत्र ही पहचान है। छोटे छोटे विद्यार्थियों की शिखा पकड़ करके, चोटी पकड़ करके घसीटा। जो काम विधर्मियों ने नहीं किया वो वहाँ के प्रशासन यानी पुलिस प्रशासन ने किया, जो बिल्कुल अनुचित था, उसे उचित नहीं ठहराया जा सकता।
प्रशासन को क्षमा मांगना चाहिए। પ્રાપ્ત થઈ રહ્યા છે એનસીપીના ધારાસભ્ય દળના નેતા બન્યા સુનોત્રા પવાર. સુનોત્રા પવારને ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા છે. એનસીપીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. સુનોત્રા પવારના હાથમાં એનસીપીનું પાવર સેન્ટર, ડેપ્યુટી સીએમ બનશે સુનોત્રા પવાર તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહ્યા છે એનસીપીના ધારાસભ્ય દળના નેતા બન્યા સુનોત્રા પવાર. સુનોત્રા પવારને ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા છે. એનસીપીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. સુનોત્રા પવારના હાથમાં એનસીપીનું પાવર સેન્ટર, ડેપ્યુટી સીએમ બનશે સુનોત્રા પવાર તેવી જાણકારી અમદાવાદના રાણીપ રેલવે ફ્લાયઓવર બ્રિજ પર અકસ્માતનો મામલો. મૃતકના મિત્રએ તંત્ર પર રોષ વ્યક્ત કર્યો. તેઓએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે જો બ્રિજની સાઈડમાં તંત્ર દ્વારા પતરા લગાવવામાં આવ્યા હોત તો મારો મિત્ર નીચે પટકાયો ન હોત, તેનો જીવ બચી ગયો હોત. બીજી તરફ તંત્ર દ્વારા એસજી હાઈવે પર આવેલા ફ્લાયઓવર બ્રિજ પર પતરા લગાડવામાં આવ્યા છે, પરંતુ રાણીપ બ્રિજ પર હજુ સુધી કોઈ પતરા લગાવવામાં નથી આવ્યા. આ સાથે બ્રિજ પર રહેલા એએમસીના સીસીટીવી પણ બંધ હાલતમાં છે. ગઈકાલે થયેલા અકસ્માતમાં કિશનનું મોત થયું હતું, જ્યારે તેમના પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. કોઈ અજાણ્યા ગાડીવાળા એમને ટક્કર મારી અને અહીંયા બ્રિજ ઉપરથી એ ભાઈ નીચે પડ્યા. જો અહીંયા પતરા હોત તો એ મારા મિત્રનો જીવ ના ગયો હોત. અને સીસીટીવી બી બંધ છે, સીસીટીવી કેમેરા બી બંધ છે. અમદાવાદના રાણીપ રેલવે ફ્લાયઓવર બ્રિજ પર અકસ્માતનો મામલો. મૃતકના મિત્રએ તંત્ર પર રોષ વ્યક્ત કર્યો. તેઓએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે જો બ્રિજની સાઈડમાં તંત્ર દ્વારા પતરા લગાવવામાં આવ્યા હોત તો મારો મિત્ર નીચે પટકાયો ન હોત, તેનો જીવ બચી ગયો હોત. બીજી તરફ તંત્ર દ્વારા એસજી હાઈવે પર આવેલા ફ્લાયઓવર બ્રિજ પર પતરા લગાડવામાં આવ્યા છે, પરંતુ રાણીપ બ્રિજ પર હજુ સુધી કોઈ પતરા લગાવવામાં નથી આવ્યા. આ સાથે બ્રિજ પર રહેલા એએમસીના સીસીટીવી પણ બંધ હાલતમાં છે. ગઈકાલે થયેલા અકસ્માતમાં કિશનનું મોત થયું હતું, જ્યારે તેમના પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. કોઈ અજાણ્યા ગાડીવાળા એમને ટક્કર મારી અને અહીંયા બ્રિજ ઉપરથી એ ભાઈ નીચે પડ્યા. જો અહીંયા પતરા હોત તો એ મારા મિત્રનો જીવ ના ગયો હોત. અને સીસીટીવી બી બંધ છે, સીસીટીવી કેમેરા બી બંધ છે. રાજકોટથી સમાચાર. જેતપુર પોરબંદર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના. અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું. ગુંદાળા ગામ પાસે અકસ્માત સર્જાયો. રોડ ક્રોસ કરતા સમયે અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધ મહિલાને અડફેટે લીધી. અજાણ્યો વાહન ચાલક વૃદ્ધ મહિલાને અડફેટે લઈને ફરાર થયો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ આરંભી છે. વડોદરાથી વાઘોડિયા તરફ જતા રોડ પર અકસ્માતની ઘટના. પૂરપાટ ઝડપે કાર લઈને આવતા વિદેશી વિદ્યાર્થીએ રિક્ષા ચાલકને અડફેટે લીધો. સદનસીબે રિક્ષા ચાલકનો જીવ બચી ગયો. વિદેશી વિદ્યાર્થીની કાર બાજુના રોડ પર 150 ફૂટ ઢસડાઈ ખેતરમાં પડી. વિદેશ વિદ્યાર્થીનો પણ આબાદ બચાવ થયો. અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળા ઉમટ્યા. વિદેશી વિદ્યાર્થી વાઘોડિયાની એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હોવાની માહિતી છે. પોલીસ આ મામલે કાર્યવાહી કરશે કે મામલો રફેદફે કરી દેશે તે જોવું રહ્યું. સમાચાર સુરેન્દ્રનગરથી, જ્યાં ટ્રિપલ અકસ્માતની ઘટના બની. બેના મોત નિપજ્યા. પાટડીના પાનવા ગામ પાસે બે કાર અને રિક્ષા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો. અકસ્માતમાં રિક્ષામાં સવાર બે વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા. અન્ય 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના અંકલેશ્વરમાં કાર અને બાઇક વચ્ચે દુર્ઘટના બની છે. ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો અને અંકલેશ્વરના પાનોલી નજીક અકસ્માતની ઘટના બની. બાઇક કાર સાથે ટકરાતા ગંભીર ઈજા બાદ 2 યુવાનોના મોત નિપજ્યા. ડેઢિયાપાડાના રહેવાસી યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો. પાનોલી પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં પૂર્વ પતિએ પત્નીના હાલના પતિની હત્યા કરી નાખી. શહેરના સરખેજ વિસ્તારમાં ઘટના બની. પોલીસે આરોપી જાફર પઠાણ સામે ગુનો નોંધ્યો. ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉપલેટાથી સમાચાર. સગી પુત્રી પર પિતાએ દુષ્કર્મ આચર્યું. 15 વર્ષની દીકરી પર સગા બાપનું 4 વર્ષથી દુષ્કર્મ. માતા બીમારીના કારણે પથારીવશ થતા પિતાએ દીકરી પર દુષ્કર્મ આચર્યું. નરાધમ પિતાએ મરજી વિરુદ્ધ કૃત્ય કરી દીકરીને ઢોર માર માર્યો. પિતાના ડર અને બદનામીના કારણે દીકરી અત્યાચાર સહન કરતી રહી. આખરે સગીરાએ હિંમત કરી મૌન તોડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી.
ઉપલેટા પોલીસે આરોપીને ઝડપવા કાર્યવાહી શરૂ કરી છે. ઉપલેટાનો આ ચોંકાવનારો કિસ્સો કે જ્યાં આ નરાધમ અન્ય કોઈ નહીં પરંતુ સગો બાપ છે. તેણે પોતાની 15 વર્ષની સગી પુત્રી પર દુષ્કર્મ આચર્યું. પત્ની પથારીવશ થતા તેણે દીકરીને પોતાનો હવસનો શિકાર બનાવી. માતા બીમારીના કારણે પથારીવશ હતી, તે કંઈ પણ કરી શકે તેવી સ્થિતિ નહોતી. સગીરા બદનામીના કારણે બદનામી ન થાય તેના કારણે આ તમામ અપરાધો, આ તમામ અત્યાચારો સહન કરતી રહી. સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુનાફ, આ ચકચારી ઘટના શું વિગતો? બિલકુલ ચોક્કસ દીપા. ઉપલેટાના અંદરમાં સગી પુત્રી પર પિતાના 4 વર્ષથી આચરતું દુષ્કર્મ અને 15 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવતા કલયુગનો પિતા સામે બળાત્કારની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઉપલેટામાં નરાધમ પિતાએ અરજી વિરુદ્ધ શરીરના સંબંધો બાંધી દીકરીને ઢોરમાર મારતો હતો અને જેમાં આખરે પીડિતાએ તેનું મૌન તોડ્યું હતું અને માતા બીમાર પથારી વચ્ચે અને પિતાને જરૂરત સંતોષ સગી દીકરીને જિંદગીને તોડી નાખી હતી. ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા પિતાનું કારસ્તાન સામે આવ્યું હતું. વિકલાંગ હોવા છતાં પિતાએ એવાનત આચરી હતી. ઉપલેટા પોલીસ આરોપી ઝપટવા તજવીજ હાથ ધરી હતી. પિતાના ડરના બદનામીને બીકે દીકરી મૂંગે મોઢે અત્યાચારનો સહન કરતી હતી. જી આભાર મુનાફ, જાણકારી આપવા માટે.